સૌથી વધુ વરસાદ છતાં ગુજરાતના ગામમાં કેમ પાણીની સમસ્યા? રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવા છતાં પણ હારીજ નગરપાલિકામાં લોકો વર્ષોથી પાણીની ભારે અછત વેઠી રહ્યા છે। સરકારે રાજ્યમાં દરેક ગામમાં લોકોને પાણીથી વંચિત ન રહેવું પડે તે માટે અનેક ગામમાં પાણી પહોંચાડવા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા હોવા છતાં સુવિધા ન મળતા એવો સ્થાનિકોનો આક્ષેપ છે। પાણી પુરવઠા યોજના અંતર્ગત હારીજ નગરપાલિકામાં અનેક ગામ પાણી વિહોણા બન્યા છે। પાણી માટેની અનેક યોજનાઓ અત્યાર સુધી કાર્યરત ન નીવડતા હારીજ શહેરના મહેતાશેરી, રાવળવાસ, ઠાકરશેરી, ગામ દરવાજા જેવા અનેક વિસ્તારોમાં પાણી એક ટાઈમ આવે છે જેની લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજરોજ હારીજ નગરપાલિકામાં ચીફ ઓફિસરની મનપાની સામે રહીશો લાચાર બન્યા હતા। નગરપાલિકાની ઓફિસે આવીને રહીશોએ હલ્લાબોલ કર્યો હતો તો સાંભળો રહીશો શું કહી રહ્યા છે। દરવાજાની અંદર 2-2 કલાક પાણી આવે છે ઈ તમે બે ટાઈમ પાણી તો વર્ષોથી આવે ગામમાં તમારો નિર્ણય હા ખોટો છે। હવે આ વાત નહીં ચાલે। વર્ષો વર્ષ 2 ટાઈમ પાણી ગામમાં આવે છે ને આવે છે બે ટાઈમ હોય ને તો પાણી મને એ જ કહો તમે કે ભાઈ મારે પાણી પૂરતું નહીં મળતું એટલે સ્ટાર ન્યૂઝ 7 હારીજ।